નમસ્કાર મિત્રો, બ્રહ્માનંદમ કન્નેગંટી ભારતીય ફિલ્મ જગતના સૌથી લોકપ્રિય અને સફળ હાસ્ય કલાકારોમાંના એક છે. તેઓનો જન્મ 1 ફેબ્રુઆરી 1956ના રોજ આંધ્રપ્રદેશના સંતેલપલ્લી ખાતે એક સામાન્ય પરિવારમાં થયો હતો. બાળપણથી જ તેઓ અભ્યાસમાં હોશિયાર હતા અને લોકોને હસાવવાની તેમની અનોખી કળા માટે જાણીતા બન્યા હતા. ફિલ્મોમાં આવતા પહેલાં બ્રહ્માનંદમ તેલુગુ ભાષાના વ્યાખ્યાતા તરીકે સરકારી કોલેજમાં કાર્યરત હતા. મિમિક્રી અને હાસ્ય કલા પ્રત્યેના તેમના શોખને કારણે તેઓ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેતા. તેમની પ્રતિભા જણાતા દિગ્દર્શક સંધ્યાલાની નજરે ચડ્ડી અને વર્ષ 1987માં ફિલ્મ અહાના પેલન્ટા દ્વારા તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં મોટી તક મળી. આ ફિલ્મમાં તેમની કોમેડી ખૂબ જ લોકપ્રિય બની અને ત્યારથી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. મિત્રો, બ્રહ્માનંદમે પોતાની કારકિર્દીમાં 1000થી વધુ ફિલ્મોમાં અભિનય કરીને વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે. તેમના નામે સૌથી વધુ ફિલ્મોમાં અભિનય કરનાર જીવંત હાસ્ય કલાકારોમાં સ્થાન નોંધાવ્યું છે. તેમની અનોખી અભિનય વ્યક્તિ, ટાઈમિંગ, બોડી લેંગ્વેજ અને ચહેરાના હાવભાવના કારણે તેઓ ભારતભરમાં લાખો ચાહકોના દિલ જીતીને ખાસ સ્થાન ધરાવે છે. તેમણે તેલુગુ ફિલ્મ ઉદ્યોગના લગભગ તમામ મોટા સુપરસ્ટાર્સ જેમ કે ચિરંજીવી, નાગા અર્જુન અક્કિનેની, વેંકટેશ, મહેશ બાબુ, પવન કલ્યાણ, અલ્લુ અર્જુન અને જુનિયર NTR સાથે અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમના અદ્ભુત યોગદાન બદલ ભારત સરકારે વર્ષ 2009માં તેમને પદ્મશ્રી પુરસ્કાર સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત તેમને અનેક નંદી એવોર્ડ, ફિલ્મફેર એવોર્ડ અને અન્ય પ્રતિષ્ઠિત સન્માનો પણ પ્રાપ્ત છે. બ્રહ્માનંદ માત્ર એક કોમેડિયન જ નથી, પરંતુ તેઓ એક ઉત્તમ અભિનેતા પણ છે. તેમની સરળ જીવનશૈલી, વિનમ્ર સ્વભાવ અને મહેનત તેમને અન્ય કલાકારોથી અલગ બનાવે છે. તો મિત્રો, આજે આપણે જાણ્યું તેમની કોમેડી લોકચાહનાઓ ચહેરાઓને સ્મિત લાવે તેવા ભારતના હાસ્ય કલાકાર બ્રહ્માનંદમ વિશે.